નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રીકર સીડ વતી આપ તમામ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રીકર સીડનું લુનાર SV9 કરીને ભીંડાનું વાવેતર કરેલું છે। તો આપણે ભીંડાનો પ્લોટ નિહાળશું કે કઈ રીતના કેવી ટાઈપની વેરાયટી આવે છે। શરૂઆતમાં નીચેથી જોઈએ તો એની અંદર 5 ફૂટું લે છે, 1 2 3 4 5 ને આ મેન 6 ફૂટ ટૂંકી આતરીએ એમની ફૂટ 2 સિંગ આવશે। હવે 5 સિંગ નીચેથી જ ચાલુ થઈ જશે ખેડૂત મિત્રો, દેખી લ્યો। આ બીજી લાઈનની જો છેટ લગનની આ 3 ફૂટની ડાળી છે, એમાં ભાઈ એમ સેમ 5 નીચેથી ફૂટ બેસવાનું સારું થઈ જાય છે। ઉપર લગન શેટ ટૂંકી કાતરી આવતું ભીંડો ચીરિયા પાનવાળી વેરાયટી છે। બીજી વેરાયટી કરતાં પીળીઓ થવાનો પ્રશ્ન ખૂબ જ ઓછો। બાજુમાં ખેડૂત મિત્રોએ બીજી વેરાયટી પણ અન્ય કંપનીની વાવેતર કરેલું છે, જેની અંદર અત્યારથી જ પીળું પડવાનો પ્રશ્ન આવેલો છે, અને શ્રીકરની લુનાર વેરાયટી છે તેમાં પીળો પડતો નથી। આ અન્ય કંપનીની વેરાયટી છે કે જે અત્યારથી જ પીળાશ ઉપર વળી ગયો છે। ને 1 જ તારીખે બેનું વાવેતર કરેલું છે, જેની કમ્પેરમાં આમાં હજી એકદમ લીલોતરી જોવા મળશે। ટૂંકી ગાતરીએ ફૂટ, એકદમ લીલવણી જેવી સિંગ અને વાયરસ આંબુ સારામાં સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટી છે। બહુ બેસ્ટ ટૂંકી ગાતરીય સિંગ, દેખી લો। 5 600 ફૂટું નસેલી નીચેથી જ, અને નીચેથી જ ભીંડો આવવાનો ફૂટુમાં બી ચાલુ થઈ જશે। 45 થી 50 દિવસમાં પહેલું વીણી આમને આવી જાય છે।